સુરેન્દ્રનગર શહેરના પ્રથમ આઇકોનિક રોડનું કેબિનેટ મંત્રી મુળુ બેરાએ ખાતમુહૂર્ત કર્યું છે। કેબિનેટ મંત્રી મુળુ બેરા દ્વારા સુરેન્દ્રનગર શહેરના 60 ફૂટ રોડને આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કર્યું છે। 3.13 કરોડના ખર્ચે નવો આઇકોનિક રોડ ડેવલપમેન્ટનું કામનું ખાતમુહૂર્ત કરાયું છે। 60 ફૂટ રોડ પર લાઇટિંગ, ડેકોરેશન અને અત્યાધુનિક સિસ્ટમ સાથે સજ્જ કરાશે। પ્રોસેસિંગ પ્લાન્ટ પણ 5.32 કરોડના ખર્ચે નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું। નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા। મહાનગર બનતા વિકાસના કામોને વેગ મળશે। સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર ખાતે ભગવાન ખાતે જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે એમાં આઇકોનિક રોડનું હમણાં ભૂમિપૂજન કરવામાં આવ્યું। શહેરના વિકાસ માટે બીજા પણ અનેકવિધ પ્રોજેક્ટો છે એ હવે શરૂ કરવામાં આવશે। ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આજે જે દરેક શહેરમાં આઇકોનિક રસ્તો જે હોય છે ત્યારે આ વર્ષ જ્યારે શહેરી વિકાસ વર્ષ તરીકે રાજ્ય સરકાર ઉજવે છે અને શહેરી વિકાસ વિભાગમાંથી નાની નગરપાલિકાઓ જે હતી એને પણ અપગ્રેડ કરી છે અને જે અમાંથી અમાં પણ જિલ્લા મથકની નગરપાલિકાઓ આવી છે। આ વર્ષમાં 2700 કરોડથી વધારે બજેટ શહેરી વિકાસમાં ફાળવ્યું છે એટલે હવે આપણું સુરેન્દ્રનગર જે નગરપાલિકા અત્યાર સુધી હતી એ મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો છે, કમિશનરની નિમણૂક થઈ ગઈ છે ત્યારે આ આઇકોનિક રોડ સહિતના અનેક વિકાસના પ્રકલ્પો છે એ ટૂંક સમયમાં શરૂ થયા। રોડની વિશેષતા શું હશે ખાસ? દરેક શહેરમાં જવા માટે જે આઇકોનિક રસ્તો છે એની ફૂટપાથથી લઈ લાઇટિંગથી લઈ અને ત્યાં જે વૃક્ષો માંડી અને એક સજાવટ ખૂબ સરસ રીતે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા રસ્તા એ પ્રકારના આઇકોનિક રસ્તાઓ બધા મોટા શહેરો અને નાના શહેરોમાં કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે। એ પ્રમાણે અહીંયા આજે જે આઇકોનિક રસ્તો છે એ બનશે।